તો હેલો મિત્રો, સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં। તો આજે આપણે આવ્યા છીએ ગોપનાથ, જે પરમ પૂજ્ય મોરારી બાપુની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। તો આપણે હવે જાવી ત્યાં કેવી તૈયારી થઈ ગઈ છે, તો ચાલો આપણે એ સાઈડ જાવી અને તમને બતાડ્યું કે કેવી તૈયારી થઈ રહી છે। બરાબર ને મિહિરભાઈ? તો ચાલો આપણે જાવી ત્યાં। તો જુઓ, જે કથાનું જે વાસણ છે કે જે વસાવવાની છે તે ઓલી સાઈડ આપણે જ્યાં જોઈ રહ્યા છો ત્યાં છે, અને જે જમણવાર ને એવું છે તે પાછળના ભાગમાં રાખેલું છે। તો આ જે મંદિર છે ગોપનાથનું, જે મહાદેવનું, તેની સામે જ આપણે ડાબી સાઈડમાં જે છે ત્યાં જગ્યા ખૂબ સરસ મજાની છે। તો ત્યાં અત્યારે આપણે આ જે તૈયારી છે તે ચાલી રહી છે। તો હજી આપણે જાવી ત્યાં ને તમને એની તૈયારીઓ બતાડવી। બરાબર ને મિહિરભાઈ? બરાબર। તો હાલો આપણે જાવી ત્યાં ને કેવી તૈયારી છે તે બતાડવી। તો ચાલો જુઓ, એ મસ્ત મજાનો દરિયો કાંઠો છે ભાઈ। દરિયાની સાઈડમાં તો આપણે જે મોરારી બાપુની કથા છે તે બેસવાની છે સપ્તાહ। તો તમે આવો અને મજા આવશે, કેમ મિહિરભાઈ? બહુ મજા આવશે। તો જુઓ, જે સામેની સાઈડ આપણે જોઈ રહ્યા છે તે ગોપનાથ મહાદેવનું મંદિર છે, ને એની આ સાઈડ જ તે એક્ઝેક્ટલી જે કથાનો પ્રારંભ થઈ રહ્યો છે 4/10/2025ના રોજ। તો આવો ભાઈ, કથામાં મસ્ત મજાનું આયોજન છે ભાઈ, જુઓ। તો આપણે આવી ગયા છે જે કથાનો જે 4/10/2025ના રોજ જે પ્રારંભ થઈ રહ્યો છે તે જગ્યાએ, જુઓ। અત્યારે તો ભાઈ તૈયારી ચાલી રહી છે, જુઓ। સારું એક એવું આયોજન છે, અને તંબુ પણ આમ મસ્ત મજાના ગોઠવાઈ ગયા છે, જો ફૂલ તૈયારી ભાઈ હાલી રહી છે અત્યારે। હજી તો વાર છે થોડીક, જો। તો મારી પાછળ જોઈ રહ્યા છો કે જે અમે સામેની સાઈડ છે મેન તે જ હશે, અને કેટલી આમ મોટી સંખ્યામાં કે આમ કહેવાય કે આમ વરસાદ ગમે એવું આવે તો કંઈ પણ કાંઈ અસર થાય ને એવી વ્યવસ્થા ગોઠવેલી છે ભાઈ, જુઓ। કેમ મિહિરભાઈ, કેવું આયોજન છે? બહુ મસ્ત છે ને કાંઈ થાય નહીં એવું છે, અને બહુ મોટું છે। જો આ સાઈડ પણ હજી ચાલુ કામકાજ છે, અને આ પાસે પણ કામકાજ ચાલુ છે। છેટ આપણે દરિયાની એક્ઝેક્ટલી પાસે જ આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ભાઈ, 4/10/2025ના રોજ। તો તમે પણ આવો, જુઓ। હજી તૈયારીઓ ચાલુ જ છે, કેમ લાગે મિહિરભાઈ? હજી તો તૈયારી શરૂ છે, હજી તો પૂર્ણ કામ થયું નથી, પણ આપણે તો દર્શને આવ્યા એટલે કે લાગ્યું કે હાલો થોડું ઘણું આપણે બ્લોગ બનાવતા જ આવી। બરાબર ને? બરાબર। અને બહુ વિશાળ જગ્યામાં બને છે। તો હવે આપણે નિરાંતે બેસી ગયા છે, અને મિહિરભાઈ અમારે ડ્રોન શોટની તૈયારી કરી છે। તો હવે આપણે થોડું ઘણું ડ્રોનમાં આમ કહેવાય કે શૂટ લઈને તમને બતાવવાનો પ્રયાસ કરીએ છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે થોડા ઘણા ડ્રોનના શોટ પણ લઈ લેવી, જુઓ। તો હાલો હવે આપણે લઈ લેવી ડ્રોન શોટ।
તો આપે આ મસ્ત મજાના ડ્રોન વિનિહાળ્યા છે અને હવે આપણે જવાનું છે જ્યાં બીજી તૈયારી થઈ રહી છે ત્યાં કે કારણ કે ભોજનશાળાની અને પાર્કિંગની કેવી વ્યવસ્થા છે તે બને ત્યાં સુધી વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશું. તો હવે આપણે સીધા દર્શન કરવા પણ જવાનું છે. તો હાલો અમે જઈએ દર્શન કરવા અને હજી થોડાક દૂર જઈએ એટલે જે આની બીજી જે વ્યવસ્થા થાય છે એ તમને પણ બતાડીશું. તો અત્યારે તો અમે જઈએ છીએ દર્શન કરવા, બરાબર ને મીરભાઈ? તો હાલો સીધા જઈએ દર્શન કરવા અને આની જે પાર્કિંગ ને ભોજનશાળાની કેવી વ્યવસ્થા છે એ પણ તમને બતાડીશું. તો અત્યારે તો અમે જઈએ છીએ દર્શન કરવા, ચાલો, બરાબર ને? તો ચાલો. તો આપણે જ્યાં આપણી ગાડી પાર્ક કરી છે ત્યાં આવી ગયા છે. જુઓ, આ છે નવું ને મંદિર બન્યું તે, અને આપણી ગાડી અહીંયા છે હામી. અને હવે જો મીરભાઈ ડ્રોન બોન હવે અંદર મૂકી દેશે અને આપણે સીધા જવાનું છે દર્શન કરવા. અને દર્શન કરીને જે હવે આગળની જે વ્યવસ્થા છે એ તમને હું બતાવવાની કોશિશ કરી. તો હાલો. તો આપણા જે 12 જ્યોતિર્લિંગ છે એના દર્શન આપણે ભાગમાં હશે તો જાહું અને કરશું. બાકી જો અહીંયા તમે ગોપનાથ આવતા હો તો આપણે આ જે મંદિર છે એની સાઈડમાં જ જે જગ્યા છે ત્યાં 12 જ્યોતિર્લિંગના જે કેવી રીતના કઈ રીતના છે એ છે ભાઈ. જવો એ મૂકેલી છે એમાં. તો જુઓ 12 જ્યોતિર્લિંગ અહીંયા છે એના દર્શન કરો ભાઈ. જુઓ, સોમનાથ છે, મહાકાલેશ્વર છે, શ્રી મહાલેશ્વર છે, ત્રંબકેશ્વર છે, ભીમેશ્વર છે, રામેશ્વર છે, ધુમેશ્વર છે અને કાશી વિશ્વનાથ છે. અને આપણે જે 3 ધામ છે એ પણ આમાં છે. બદ્રીનાથ ધામ, યમનોત્રી ધામ અને ગંગોત્રી ધામ. જુઓ, એવું સરસ મજાનું ભાઈ અહીંયા આયોજન છે સાઈડમાં કરેલું. તો ફાઇનલી મિત્રો તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી દીધા છે અને હવે અમારે જવાનું છે દરિયે ભાઈ. તો ચાલો જાઓ ને મિહિરભાઈ દરિયે. તો ચાલો દરિયે જાવી. તો ચાલો.
ગયું છે અહીંયા પણ સાઈડમાં પણ જાઓ એક અહીંયા પણ તૈયારી થઈ રહી છે લગભગ ભોજના લઈને હશે જાઓ તો હજી પાર્કિંગનું જે વ્યવસ્થા થાય છે ત્યાં પણ આપણે જવાનું છે જો આપણી ગાડી પડી છે અહીંયા હજી આપણે આગળ જવાનું છે આ સીધો છે ગોપનાથ સાઈડ વાળો રોડ હાલો આપણે ત્યાં જઈએ બરાબર ને મીરભાઈ તો ચાલો તો આપણે જે આમ ત્રીજી જગ્યાએ આમ જે વ્યવસ્થા થાય છે એ જગ્યાએ આવી ગયા છે એ ભાઈ જો મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે અત્યારે કામ ચાલુ જ છે બાકી જો વિશાળ જે આમ કહેવાય કે મોટી એવી જગ્યા છે ત્યાં ત્રીજી જગ્યાએ તો કામ ચાલુ જ છે હવે શેની વ્યવસ્થા છે એ અહીંયા તો આપણને કાંઈ ખબર નથી ભાઈ જો બાકી કામ તો ચાલુ જ છે ભાઈ કથા મોરારી બાપુનો હોય એટલે કાંઈ કહેવું તો પડે નહીં વ્યવસ્થા તો ફૂલ જોવે ભાઈ જો ફાઇનલી ભાઈ હવે આપણે જવા નીકળી ગયા છીએ તળાજા જુઓ મિહિરભાઈ પણ બેઠા છે નિરાજે મોજમાં મોજ ને બાકી મજા આવી ને હા કેવી તૈયારી ચાલે છે તૈયારી બહુ સારી હાલે છે અને પબ્લિક પણ એમ થાય છે પબ્લિક તો થાય ને ભાઈ ત્રણ જગ્યાએ આમ કે કહેવાય કે આમ તૈયારી ચાલી રહી છે જોરથી તો તમને બતાડી ભાઈ વિડીયોમાં બરાબર ને તો હવે અમારે જવાનું છે ભાઈ તળાજા તો હવે એટલું બધું તો આપણે આમ કહેવાય કે અંદર વિડીયોમાં બતાડી શકતા નથી ભાઈ કારણ કે વિડીયો થઈ જાય મોટો તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કમેન્ટ અને શેર પણ કરી દેજો કારણ કે નવા બ્લોગર છે એટલે આમ બોલવામાં અને થોડીક શીખવામાં એમાં થોડુંક કેર આવશે બાકી આવશે મજા ભાઈ તો વિડીયોમાં આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ એવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી મિહિરભાઈ શું કેવું તમારું રજા આપો હે રજા આપો રજા બીજું કાંઈ લાઈક કોમેન્ટ નથી કહેવાનું લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો મળીએ એવા નવા બ્લોગ સાથે ચાલો ભાઈ તો મિહિરભાઈ કહી દીધું છે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી આપો અમને રજા બાય બાય ટેક કેર